નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી તરફથી હું રવિ કોટડિયા. હવે આપણે 11મા ધોરણના કોર્સ સિલેબસ આપણો પૂરો થયેલો છે, જેથી આપણે હવે જીનીટના એમસીક્યુ 11મા ધોરણના કરવાના છે, જે અગત્યના ચેપ્ટર છે બધા તે ચેપ્ટરના. એમાં આપણે પહેલું ચેપ્ટર લઈએ છીએ, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. એટલે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ છે તેના અલગ અલગ એમસીક્યુ. એમાં આપણે પહેલો એમસીક્યુ છે કે CCl4 ની ઘનતા STPA ગ્રામ પ્રતિ લિટરમાં કેટલી થાય. કેમાં આપણને શોધવાની કીધી છે? ગ્રામ પ્રતિ લિટરમાં ઘનતા શોધવાની કીધી છે CCl4 ની કાર્બન ટેટ્રાક્લોરાઇડની. CCl4 એટલે શું થાય? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની આપણને ઘનતા શોધવાની કીધી છે STPA. હવે STPA આપણે જાણીએ છીએ, STPA 1 મોલ બરાબર 22.4 લીટર કદ થાય. 1 મોલ બરાબર કેટલું લીટર કદ થતું હોય? 22.4 લીટર કદ થાય. એ 22.4 લીટર કદ તો આવી ગયું. હવે આપણે જોવાનું છે ગ્રામ, એટલે કે ગ્રામ શોધવાનું છે. તો એના માટે શું થશે? તો કે CCl4 ની આપણે આણ્વીય દળ શોધવાનું થશે. તો CCl4 નું આણ્વીય દળ કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું, તો કાર્બન એક વખત છે જેનું પરમાણુય ભાર થતું હોય 12, જ્યારે ક્લોરીન છે તેનું 4 વખત છે અને તેનું થતું હોય 35.5. તો આનો ટોટલ સરવાળો કરીએ તો આન્સર આવે 154 ગ્રામ પ્રતિ મોલ. તો આ આવી ગયું 154 ગ્રામ 1 મોલમાં દળ. તો હવે આપણને ઘનતા શોધવાની છે. તો ઘનતા બરાબર થઈ જાય દળને ભાગ્યા કદ. તો દળ કેટલું છે? 154 ગ્રામ, અને જ્યારે કદ કેટલું છે? તો કે 22.4 લીટર. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો એ ભાગાકારનો આન્સર આવી જાય 6.87 ગ્રામ પ્રતિ લીટર. એટલે કે અહીંયા આપણે આન્સર આવે એ ઓપ્શન. નંબર 2 એમસીક્યુ. રકમ કઈ એ રીતની છે કે તત્વ X ના 3 સ્થાયી સમસ્થાનિકો છે. જે 3 સમસ્થાનિકો છે, સ્થાયી સમસ્થાનિકો છે, કયા તત્વના? તો કે એક X તત્વ છે તેના. X 200, આ 200 જે છે એ નો પરમાણુય ભાર હોય છે. એ X 200 પ્રકારનું જે સમસ્થાનિક છે તેની ટકાવારી 90% જેટલી છે. X 199 જેટલું છે એ 8% જેટલું છે, અને X 202 છે એ 2% જેટલું છે. તો આ રીતે 3 અલગ અલગ તેમના સમસ્થાનિકો છે. તો તે X નો સરેરાશ પરમાણુય ભાર કેટલો થાય એ શોધો. આપણને સરેરાશ પરમાણુય ભાર શોધવાનું કીધું છે. તો સરેરાશ પરમાણુય ભાર નું આપણી પાસે સૂત્ર એ છે કે સરેરાશ પરમાણુય ભાર બરાબર તત્વનો પરમાણુય ભાર ગુણ્યા ટકાવારી ના છેદમાં કુલ પ્રમાણ. ના છેદમાં કુલ પ્રમાણ. તો તત્વનો પરમાણુય ભાર અહીંયા આપણી પાસે 3 અલગ અલગ સમસ્થાનિકો છે. તો એમનો સરેરાશ પરમાણુય ભાર શોધીએ તો કંઈક એ રીતે કરવાનું થાય કે 200 ગુણ્યા 90 પ્લસ 199 ગુણ્યા 8, એટલે કે પરમાણુય ભાર ગુણ્યા ટકાવારી ના છેદમાં પ્લસ 199 ગુણ્યા 8, એટલે કે તત્વનો પરમાણુય ભાર ગુણ્યા ટકાવારી પ્લસ હવે આવશે 202 ગુણ્યા 2, એટલે કે ટકાવારી ના છેદમાં કુલ પ્રમાણ. પ્રમાણ કેટલું છે ટોટલ? તો કે 90, 8 અને 2. હંમેશા પ્રમાણ છે એનો સરવાળો 100 જ થતો હશે. તો આ બધાનો ગુણાકાર અને એમનો સરવાળો ને ભાગ્યા આપણે 100 કરીએ તો તેનો આન્સર છે એપ્રોક્સિમેટ 199.96 AMU. એટલે કે 199.96 AMU એટલે આ 200 ની નજીક થાય, એટલે એપ્રોક્સિમેટ આપણે કહી શકીએ કે 200 AMU આન્સર આવે. એટલે કે એ આન્સર આવે. તો આ વાત થઈ એમસીક્યુ નંબર 2 ની. એમસીક્યુ નંબર 3 એ પણ ખૂબ જ મહત્વનો અને અગત્યનો એમસીક્યુ છે. તેમાં શું કહે છે કે બે તત્વો M અને N,
અહીંયા આપણને બે તત્વ આપેલા છે, તેમનું સોલ્યુશન કરીએ તો બે તત્વ આપેલા છે, એક તત્વ આપેલું છે m અને એક તત્વ આપેલું છે n. એ પૈકી 3 ગ્રામ જેટલા m માં, કેટલા ગ્રામ? 3 ગ્રામ જેટલા m માં, એટલે કે m નું વજન કેટલું આપણને આપેલું છે? 3 ગ્રામ માં x જેટલા પરમાણુ છે, તો 9 ગ્રામ જેટલા n માં કેટલા પરમાણુ હશે? તો n નું આપણને કેટલું વજન આપેલું છે? 9 ગ્રામ જેટલું. તો n ના 9 ગ્રામ માં કેટલા પરમાણુ હશે એ આપણે શોધવાના છે. તો એક વસ્તુ યાદ રાખો કે આપણે પરમાણુ કે અણુ શોધવાના હોય ત્યારે આપણે તેના મોલની સંખ્યા ખબર હોવી જોઈએ. જો મોલ સમાન હોય તો તેના અણુ કે પરમાણુની સંખ્યા સમાન હોય, અને જો મોલની સંખ્યા જુદી જુદી હોય તો અણુ કે પરમાણુની સંખ્યા જુદી જુદી હોય છે. તો અહીંયા આપણે m અને n નું મોલની સંખ્યા શોધવા માટે તેના વજનના છેદમાં આણ્વીય દળ કરીએ. અહીંયા આપણને કૌંસમાં તેમનું આણ્વીય દળ આપેલું છે, તો 3 ને ભાગ્યા 30 ગ્રામ પ્રતિ મોલ અને 9 ને ભાગ્યા 90 ગ્રામ પ્રતિ મોલ. એ કરીએ તો એમના મોલ થઈ જાય 3 ને ભાગ્યા 30 એટલે કે 0.1 મોલ, અને આમના પણ થઈ જશે 0.1 મોલ, 9 ને ભાગ્યા 90. તો અહીંયા તમે જોશો કે મોલ સમાન છે. મોલ સમાન હોવાથી અણુ કે પરમાણુ ની સંખ્યા પણ સમાન થાય છે. અણુ કે પરમાણુની સંખ્યા પણ સમાન થાય છે. એટલા માટે જો m માં x જેટલા પરમાણુ આવેલ હોય, અહીંયા m માં આપણને કીધેલું છે કે x જેટલા પરમાણુ આવેલ છે, તો n માં પણ કેટલા જ પરમાણુ આવેલા હશે? તો કે x જેટલા જ પરમાણુ આવેલા હશે. એટલે કે અહીંયા આન્સર થઈ જાય x. એટલે કે a ઓપ્શન અહીંયા ત્રીજા નંબરના MCQ માં આન્સર બનશે. નંબર 4 MCQ જે શું કહેવા માંગે છે કે STP એ 112 સેન્ટીમીટર ઘન CH4 વાયુનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય. અહીંયા આપણને 112 સેન્ટીમીટર ઘન આપેલું છે. 112 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર ઘન એટલે થતું હોય છે 1 ml. 1 સેન્ટીમીટર ઘન એટલે થતું હોય છે 1 ml, કારણ કે આ કદનો એકમ છે, અને સેન્ટીમીટર એટલે થઈ જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કદ મળી જાય. એટલે કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ઘન થઈ જાય. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 ml થાય. તો અહીંયા આપણને જે 112 સેન્ટીમીટર ઘન આપેલ છે, તો તેના માટે આપણે એવું કહી શકીએ કે તે 112 ml છે. એટલે કે આપણને STP એ CH4 મિથેન વાયુનું આપણને દળ શોધવાનું કીધું છે, તેનું વજન શોધવાનું કીધું છે. તો કંઈક આ રીતે થઈ જાય કે STP એ 1 મોલ બરાબર 22400 ml થતા હોય છે. STP એ 1 મોલ બરાબર કેટલા થતા હોય છે? 22400 ml. તો આપણે ત્રિરાશિ કંઈક આ રીતે મૂકી શકીએ કે ભાઈ 22400 ml એ 16 ગ્રામ CH4 વાયુ હોય, કારણ કે CH4 નું આણ્વીય દળ કેટલું થાય? 16. કાર્બન નું 12, 4 હાઇડ્રોજન ના 4, તો 16 ગ્રામ એને વજન થાય. તો આપણને કેટલા ml આપેલું છે? તો કે 112 ml એ કેટલું થાય? તો કે ભાઈ 116 ગુણ્યા 112 ને ભાગ્યા 22400 ml. તો 16 ગુણ્યા 112 ભાગ્યા 22400 ml કરીએ તો એ આન્સર આવી જાય 16 ગુણ્યા 112 ને ભાગ્યા 22400, તો એ આન્સર થઈ જાય 0.08 ગ્રામ CH4 વાયુ. એટલે કે આન્સર થઈ જાય C. ચોથામાં આન્સર થઈ જશે C. પાંચમું જોઈએ, જે પણ બહુ મજાનું છે. એમાં શું કહેવા માંગે છે કે નીચેના પૈકી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હશે? તો હંમેશા યાદ રાખવાનું છે ભાઈ કે અણુ કે પરમાણુની સંખ્યા છે એ હંમેશા કોની સાથે રિલેટેડ હોય છે? તો કે મોલની સંખ્યા સાથે રિલેટેડ હોય છે.
એટલે કે જો મોલની સંખ્યા વધુ તો અણુ કે પરમાણુ વધુ, જો મોલની સંખ્યા ઓછી તો અણુ કે પરમાણુની સંખ્યા પણ ઓછી હોય છે. તો અહીંયા આપણને અલગ અલગ જે ચારે ચાર ઓપ્શન આપેલા છે, ચારે ચાર માં આપણે મોલની સંખ્યા ગણીએ તો કંઈક આ રીતે થઈ જાય. H2O ના મોલ, H2O ના મોલ બરાબર વજન છે આપણી પાસે 34, તેનો આણ્વીય દળ છે 18, તો 34 ને ભાગ્યા 18 એટલે એ થઈ જાય 1.88 મોલ. બી ઓપ્શન, બી ઓપ્શન માં આપણને આપેલું છે CO2, તો CO2 ના મોલ, CO2 ના મોલ જેનું આ વજન છે 28 અને તેનું આણ્વીય દળ હોય છે CO2 નું 44, કાર્બન નું 12 અને બે ઓક્સિજન ના થઈ જાય 16 દુ 32, તો 32 અને 12 કેટલા થઈ જાય 44, તો એમનો ભાગાકાર કરીએ તો એ આન્સર આવી જાય 0.63 મોલ. પછી સી ઓપ્શન, સી ઓપ્શન માં આપણને આપેલું છે ઇથેનોલ, તો C2H5OH ઇથેનોલ ના મોલ, ઇથેનોલ ના મોલ બરાબર થઈ જાય 46 ને ભાગ્યા 46, કારણ કે વજન પણ 46 આપેલું છે અને તેનું આણ્વીય દળ, પરમાણ્વીય દળ પણ 46 થાય, તો તેમના મોલ કેટલા થઈ ગયા 1 મોલ થઈ જાય. જ્યારે ડી ઓપ્શન, ડી ઓપ્શન માં આપણને આપેલું છે N2O5 ડાઈ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, તો N2O5 ના મોલ, તો તેનું વજન આપણને આપેલું છે 54 અને તેનો આણ્વીય દળ આપણને થઈ જાય 108, તો એ ભાગાકાર કરીએ એટલે 0.5 મોલ. તો હવે તમે જોઈ શકશો કે સૌથી વધારે મોલની સંખ્યા કઈ એવી 1.88 મોલ, એટલે કે H2O ના મોલની સંખ્યા સૌથી વધારે હોવાથી તેમાં અણુ કે પરમાણુની સંખ્યા પણ વધુ હશે, એટલે કે અણુઓની સંખ્યા મહત્તમ કેમાં હશે તો કે એ ઓપ્શનમાં. તો પાંચમામાં આન્સર આવે એ ઓપ્શન. MCQ નંબર 6, MCQ નંબર 6 માં આપણને કીધેલું છે પાણીનો એક અણુ કેટલું કદ ધરાવે છે. પાણીનો એક અણુ કેટલું કદ ધરાવે છે, પાણીના એક અણુનું કદ આપણે શોધવાનું છે. પરંતુ આપણે પાણીની ઘનતા તો જાણીએ છીએ કે પાણીની ઘનતા બરાબર થતું હોય છે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર ઘન શા માટે લઈએ છીએ તો કે અહીંયા જે બધા આપણને ઓપ્શન આપેલા છે એ સેન્ટીમીટર ઘનમાં આપેલા છે, તો એ સેન્ટીમીટર ઘનમાં છે. અહીંયા આપણે એક અણુનું કદ શોધવા માટે પહેલા આપણે એક અણુનું વજન, એક અણુનું દળ શોધવું પડશે, અને એ એક અણુનું દળ કઈ આ રીતે મળી જાય કે એવોગેડ્રોના આંક પરથી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પાણીના અણુ, પાણીના અણુ તો તેનું વજન કેટલું હોય છે, પાણીનો આણ્વીય દળ કેટલું હોય છે તો કે 18, તો 18 ગ્રામ H2O નું દળ, તો એક પાણીના અણુ નું કેટલું દળ થાય, તો ત્રિરાશિ મૂકી તો 18 ગુણ્યા 1 ને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલું એમનું દળ થાય H2O નું. આનો ભાગાકાર અત્યારે આપણે કરતા નથી, એ પછી છેલ્લે થઈ જાય છે. એ સિવાય આગળ હવે પાણીની ઘનતા પરથી, પાણીની ઘનતા પરથી, પાણીની ઘનતા આપણે જાણીએ છીએ કે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, એટલે કે અહીંયા આપણને ખબર છે કે 1 ગ્રામ હોય પાણીની ઘનતા ત્યારે 1 સેન્ટીમીટર ઘન જેટલું તેનું કદ થાય, તો અહીંયા આપણી પાસે વજન કેટલું છે તો કે 18 ને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલું વજન હોય ત્યારે કેટલું સેન્ટીમીટર ઘન થાય. તો ક્રોસ ગુણાકાર થાય, ત્રિરાશિ મૂકી તો 18 ને ગુણ્યા 1 ને ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલે કે આ જે હવે આન્સર આવશે એ આન્સર કેમાં આવશે સેન્ટીમીટર ઘનમાં, અને 18 ને ભાગ્યા 6 કરીએ એટલે 6 તેરી 18, એટલે કે 3 જેવો આન્સર આવે, એટલે કે 3 ગુણ્યા 10 ની -23 ઘાત, 10 ની 23 ઘાત છે નીચે છે
પ્લસ માં છે તો ઉપર જાય તો શું થાય માઈનસ માં 10 ની -3 ઘાત સેન્ટીમીટર ઘન આ એમનો આન્સર આવે તો આ ઓપ્શન ક્યાં છે તો કે સી ઓપ્શન તો નંબર 6 એમસીક્યુ માં કયો ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે સાતમામાં જોઈએ 4.2 ગ્રામ આ સવાલ છે બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ માં આપણને રિપીટ થયેલો હોય છે તો 4.2 ગ્રામ n-3 માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હવે આપણે પહેલા તો આ સમજવું પડે કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન તો અહીંયા આપણે જોઈએ કે એક n-3 આયનના સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય 5 અને -3 છે એટલે આ 3 તો આ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય 8 ઇલેક્ટ્રોન એટલે કે એક n-3 માં આયનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે 8 ઇલેક્ટ્રોન હોય છે આ n-3 હોય છે તેને શું કેના તરીકે ઓળખાય છે તો કે નાઇટ્રાઇડ તરીકે ઓળખાય છે બરાબર છે પરંતુ આપણને એક આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની નથી કીધી આપણને કીધેલું છે 4.2 ગ્રામ જેટલા n-3 માં આયનની સંખ્યા શોધવાની કીધી છે તો પેલા ગ્રામ ને આપણે મોલ માં ફેરવવા પડશે એટલે કે n-3 ના મોલ મોલ એટલે થઈ જાય વજનના છેદમાં આણ્વીય દળ તો વજન તો અહીં આપણને આપેલું છે 4.2 અને આણ્વીય દળ કેટલું થઈ જાય તો કે નાઇટ્રોજન નું આણ્વીય દળ હોય 14 તો 14 તેરી 42 અને 4.2 છે એટલે 0.3 મોલ n-3 ના આયન તો n-3 નાઇટ્રાઇડ ના આયન કેટલા મોલ આવ્યા 0.3 મોલ આવ્યા પરંતુ આપણે અહીંયા કેટલા આયનમાં છે એ શોધવાના છે તો ત્રિરાશિ આપણે આ રીતે મૂકી શકીએ કે એક આયન માં 8 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો 0.3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આયન કારણ કે મોલ ને આપણે આયન માં ફેરવી દીધા એવોગેડ્રો આંકની વડે ગુણાકાર કરીને તો કેટલું થાય તો આ થઈ જાય 8 ગુણ્યા 0.3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો આ બધાનો ગુણાકાર થાય એટલે આન્સર આવે 14.45 ગુણ્યા 10 ની 23 ઘાત પરંતુ 14.45 વાળો કે આન્સર છે નહીં પરંતુ એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડીએ તો 1.44 ગુણ્યા 10 ની 24 ઘાત જેટલો આન્સર થાય અને એટલી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે તો આપણે 7 નંબરના એમસીક્યુ માં કયો આન્સર આવે તો કે બી આન્સર આવે બીજો આન્સર આવે 8 નંબરના એમસીક્યુ માં 0.1 મોલ ત્રિપરિમાણીય વાયુમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય એ આપણને પૂછ્યું હવે ત્રિપરિમાણીય વાયુ એટલે શું થાય તો કે જેના 3 પરિમાણ હોય એટલે કે x y અને z અહીંયા જે આપણને આ જે 0.1 મોલ આપેલું છે એ એક પરિમાણનું આપેલું છે એટલા માટે આપણે એવું સમજી શકીએ કે ત્રિપરિમાણીય વાયુ બરાબર x3 ત્રિપરિમાણીય વાયુ એટલે શું થાય x3 કે જેના 3 x હોય છે જેના 3 પરમાણુ હોય છે તો આના પરથી આપણે એવું પણ બોલી શકીએ લખી શકીએ કે 1 મોલ x3 એટલે કે 3 મોલ પરમાણુ 1 મોલ x3 હોય 1 મોલ ત્રિપરિમાણીય વાયુ હોય એમાં એક અણુમાં 3 પરમાણુ છે તો 1 મોલમાં 3 મોલ પરમાણુ હોય કે નહીં એટલે 3 મોલ પરમાણુ છે તો અહીંયા આપણે 3 મોલ પરમાણુ હોય છે પરંતુ કેટલામાં તો કે 1 મોલ x3 માં પરંતુ અહીંયા આપણને ત્રિપરિમાણીય વાયુ આપેલો છે કેટલો તો કે 0.1 મોલ તો 0.1 મોલ x3 માં કેટલા પરમાણુ હોય તો કે ભાઈ 3 ગુણ્યા 0.1 એટલે કે 0.3 મોલ પરમાણુ એટલા મોલ પરમાણુ હોય પરંતુ આપણને મોલ શોધવાના નથી કીધા પરંતુ પરમાણુ શોધવાના કીધા છે તો આપણે પરમાણુની સંખ્યા
બરાબર 0.3 મોલ ગુણ્યા Na, એટલે કે એવોગેડ્રો આંક થાય તો 0.3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો તમે જોશો કે આ 6 તેરી 18 એટલે કે આનો ગુણાકાર કરીએ તો આન્સર થઈ જાય 1.806 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. કેટલા પરમાણુ થઈ જાય? 1.806 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. એટલે કે આન્સર આવે બી ઓપ્શન બીજો. 8મા માં બીજો ઓપ્શન આવે. એ સિવાય 9મું જોઈએ. જો Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ બનાવવા માટે ઓક્સિજનના 1.5 મોલ એટલે કે 1.5 મોલ ની જરૂર પડતી હોય તો અહીંયા તો આપણે પહેલા સોલ્યુશનમાં જે કીધેલું છે એ કરી દઈએ કે Al2O3 ની બનાવટ છે એ કઈ રીતે થતી હોય તો કે એલ્યુમિનિયમ અને ઓક્સિજન વાયુની પ્રક્રિયા થાય તો તેમાંથી Al2O3 છે એ બનતું હોય છે. રિએક્શન બેલેન્સ કરીએ તો એલ્યુમિનિયમ કેટલા છે? 2 અને ઓક્સિજન 3 છે એટલે કે 3/2 થાય એટલે કે 3/2O2. તો એલ્યુમિનિયમ આ રીતે થાય. તો અહીંયા તમે જોશો કે એલ્યુમિનિયમ છે એ 1.5 મોલ જેટલા વપરાતા હોય ત્યારે ઓક્સિજન 1.5 મોલ જેટલા વપરાતા હોય ત્યારે એલ્યુમિનિયમ કેટલા મોલ વપરાય છે? 2 મોલ. અને આપણને અહીંયા રકમમાં પણ એ જ રીતે કીધેલું છે કે ઓક્સિજન 1.5 મોલ વપરાય ત્યારે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું વજન શોધવાનું કીધું છે. તો આપણે વજન મળી જાય કારણ કે એલ્યુમિનિયમના અહીંયા આપણને મોલ મળી ગયા છે જે 2 મોલ છે. તો એ 2 મોલ છે તો એલ્યુમિનિયમનું વજન બરાબર થઈ જાય મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ તો છે આપણને 2 અને એલ્યુમિનિયમ નું આણ્વીય દળ કેટલું હોય? 27. તો 27 દુ 54 ગ્રામ આ એમનું વજન થઈ જાય. એટલે કે જો ઓક્સિજન 1.5 મોલ જેટલો પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો ત્યારે એલ્યુમિનિયમ છે એ 2 મોલ જેટલું વપરાતું હોય અને 2 મોલ એટલે કેટલું વજન થાય? 54 ગ્રામ. અહીંયા જે આ 1.5 મોલ અને જે આંકડા આપેલા છે એ એમસીક્યુ માં ઘણી વખત છે એ બદલાઈ જતા હોય છે. 1.5 મોલ ના બદલે તમને એનાથી ડબલ એટલે કે 3 મોલ વપરાતા હોય ત્યારે એલ્યુમિનિયમ નું કેટલું વજન? તો એ રીતે પણ પૂછાઈ શકે. તો કે 3 મોલ જેટલું જો કીધું હોય તો આ 3 મોલ થાય તો આ એનાથી બમણું થઈ જાય. 2 ના કેટલા મોલ થઈ જાય એલ્યુમિનિયમ? 4 મોલ. તો 4 ગુણ્યા 27 કરવાના થાય અને 4 ગુણ્યા 27 કરો એટલે એનો આન્સર કેટલો થઈ જાય? 108 ગ્રામ થઈ જાય. તો કહેવાનો મતલબ કે આ આંકડા છે એ બદલાતા હોય છે તો એ રીતે ઓપ્શન બદલાય. તો અહીંયા તમે જોશો કે 54 ગ્રામ આન્સર આવ્યો એટલે કે એ ઓપ્શન આવ્યો. તો 9મા માં આવશે આન્સર એ. 10મો એમસીક્યુ. હિમોગ્લોબિન માં 0.33% આયર્ન Fe વજનથી આવેલો હોય છે. કેટલા ટકા આવેલો છે? 0.33% Fe આવેલ છે. હવે 0.33% Fe જે આવેલું છે આમાં ઘણી વખત છે એ સવાલ એ રીતે પણ પૂછાતો હોય છે કે જે Fe હોય છે એ કયા પ્રકારનો હોય છે? કારણ કે Fe આપણે ખબર છે આયર્ન આપણને ખબર છે 2 પ્રકારના ઓક્સાઇડ દર્શાવતું હોય છે, ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય છે એટલે કે Fe+2 અને Fe+3. પરંતુ આપણે એ ખબર છે કે અહીંયા હિમોગ્લોબિનમાં Fe+2 પ્રકારનો આયર્ન આવેલો હોય છે. એ સિવાય જો હિમોગ્લોબિનનો અણુભાર લગભગ 67200 ગ્રામ પ્રતિ મોલ હોય તો એક હિમોગ્લોબિન અણુમાં લગભગ કેટલા આયર્ન પરમાણુ આવેલા હશે એ આપણને શોધવાના કીધા છે. હવે અહીંયા આપણને એટલું કહી દીધેલું છે કે Fe છે એ કેટલા ટકાવારીમાં છે? 0.33 ટકાવારીમાં છે. તો આ રીતે લખી શકાય કે હિમોગ્લોબિન ના 100% પ્રમાણ હોય ત્યારે તેનું આણ્વીય દળ કેટલું છે? તો કે 67200 ગ્રામ પ્રતિ મોલ જેટલું છે. તો 0.33% જેટલું પ્રમાણ હોય હિમોગ્લોબિનનું તો તેનું કેટલું થાય? તો કે ભાઈ 67200 ગુણ્યા 0.33 ને ભાગ્યા 100. કારણ કે આ જે 100% વાળી છે એને ભાગ્યા 100 કરવાના અને એને તમે ભાગાકાર કરશો એટલે આન્સર આવે 221.76
ગ્રામ પ્રતિ મોલ જેટલું. કેટલો આવે? 221.76 ગ્રામ પ્રતિ મોલ જેટલો આન્સર આવે. અને અહીંયા આપણને હવે Fe ના પરમાણુની સંખ્યા શોધવાની કીધી છે. તો Fe નું પરમાણુય ભાર આપને ખબર હોય. Fe નું પરમાણુય ભાર જે 56 ગ્રામ પર મોલ જેટલું થતું હોય છે. કેટલું થતું હોય છે? 56 ગ્રામ પર મોલ. તો હવે Fe ના પરમાણુ બરાબર 221.76 જેટલું તેનું જે વજન આવેલું તે 67,200 ગ્રામ ની સાપેક્ષે 0.33 ગ્રામ માં અને ભાગ્યા થઈ ગયા છે 56. તો આનો ભાગાકાર કરીએ એટલે નિયર અબાઉટ 3.96 આવે. એટલે કે 4 જેટલા પરમાણુ હિમોગ્લોબિન ના એક અણુમાં આવેલા હોય છે. કેટલા પરમાણુ આવેલા હોય છે હિમોગ્લોબિન ના? 4 પરમાણુ છે એ હિમોગ્લોબિન ના આવેલા હોય છે. એક હિમોગ્લોબિન ના પરમાણુમાં Fe ના 4 પરમાણુ આવેલા હોય છે. 56 ની હેઠે આવતું જ નથી. આપને દેખાતું નથી તો આપણે અહીંથી લખીએ. આ થઈ જાય 3.96 નિયર અબાઉટ અને 4 પરમાણુ આવેલા હોય છે. એક હિમોગ્લોબિન ના પરમાણુમાં 4 Fe ના પરમાણુ આવેલા હોય છે. તો આ થયા 10મા MCQ અને જેમાં આન્સર થઈ જાય સી ઓપ્શન. કયો આન્સર થઈ જાય? સી.